બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ઘોડાને રડતો જોઈ એના મિત્ર કૂતરાએ પૂછ્યું કે કેમ ઘોડાભાઈ રડો છો? એટલે ઘોડાએ કહ્યું કે આપણો માલિક આખો દિવસ મારા ઉપર સવારી કરે છે, મારા હાથ પગ દુખી આવે છે, મને 2-4 દિવસથી ખાવાનું પણ ભાવતું નથી. એટલે કૂતરો દોડતો દોડતો બકરી પાસે ગયો અને બકરીને વાત કરી કે આપણી સાથે રહેતો ઘોડો હવે ઘરડો થઈ ગયો છે, એનાથી કામ થતું નથી અને થોડા જ દિવસમાં એ ક્યાંક જંગલમાં જતો રહેવાનો છે. એટલે બકરી દોડતી દોડતી ભેંસ પાસે ગઈ અને ભેંસને વાત કરી કે આપણી સાથે રહેતો ઘોડો હવે ઘરડા થવાના નાટક કરે છે, એને કામ ધંધો કરવો નથી અને એ માલિકને છોડી દેવાનો છે, ક્યાંક જંગલમાં જતો રહેવાનો છે, સાથે કૂતરાને પણ લઈને જવાનો છે. એટલે ભેંસે એના ગોવાળને વાત કરી કે કહ્યું કે આ ઘોડો હવે ઘરડો થવાનું નાટક કરે છે અને કામ ધંધો કરવો નથી, માલિક સાથે છેતરપિંડી કરવી છે, પોતે તો જંગલમાં જતો રહેવાનો છે, સાથે કૂતરાને અને બકરીને પણ લઈને જતો રહેવાનો છે. એટલે તમે માલિકને કંઈક વાત કરો. એટલે ગોવાળ દોડતો દોડતો એ માલિક પાસે ગયો અને માલિકને કહ્યું કે આજે તો હદ થઈ ગઈ. આપણા ઘોડાએ આપણા બધા પ્રાણીઓને ચડાવ્યા છે, એને કામ ધંધો કરવો નથી અને બીજા પ્રાણીઓને પણ કામ ધંધો કરવા દેવો નથી. બધા પ્રાણીઓને લઈ અને જંગલમાં જતો રહેવાનો છે, તમે એનો કંઈક ઈલાજ કરો. આ માલિક થોડો ઘમંડી હતો, એને કંઈ જાણ્યા વિચાર્યા વિના ઘોડાને ઝેરનું ઇન્જેક્શન આપી દીધું. ઘોડો તડફડિયા મારવા લાગ્યો અને તડફડિયા મારતા મારતા ઘોડાએ કહ્યું કે માલિક તમે કંઈ જાણ્યા વિચાર્યા વિના મને ઝેરનું ઇન્જેક્શન આપી દીધું છે, કંઈ વાંધો નહીં, હું તો આ દુનિયામાંથી મુક્ત થઈ જઈશ, પણ મારા ગયા પછી તમે રખડી પડશો, તમારે પગપાળા ચાલીને જવું પડશે. મેં તો કૂતરાને એવી કોઈ વાત કરી નથી, મેં જંગલમાં જવાની કોઈને વાત કરી નથી, પણ તમે પૂરી વાત જાણી નથી એટલે અફસોસ તમને થશે. અને બાપુ ત્યારે કહેવું પડે છે કે આપણા મનની આપણા હૃદયની વાત ક્યારેય એવા માણસને ન કરવી કે જેના પેટમાં વાત સંગ્રહ ન રહેતી હોય, અને કોઈ પણની વાત સાંભળી અને એવો પણ નિર્ણય ના લેવો કે જેના કારણે પાછળથી આપણે પસ્તાવો થાય. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.